નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાના વિકાસ કાર્યોની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સમીક્ષા બેઠક કરી। વિડિયો કોન્ફરન્સથી થયેલી આ બેઠકમાં યોગી આદિત્યનાથ સાથે યુપીના બંને ડેપ્યુટી સીએમ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા। પીએમ મોદીએ અયોધ્યામાં થનારા વિકાસ કાર્યો સાથે વિઝન ડોક્યુમેન્ટ સાથે ભવિષ્યની અયોધ્યા પર પ્રેઝન્ટેશન પણ જોયું। અયોધ્યાને લઈને જે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે તે આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। 5 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો અને ત્યારબાદ સરકાર અયોધ્યાને દુનિયામાં ધાર્મિક પ્રવાસનનું સૌથી મોટું કેન્દ્ર બનાવવા પર કામ કરી રહી છે અને એટલે જ આવનારા સમયમાં અયોધ્યાનું સ્વરૂપ ભવ્ય હશે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। જય શ્રી રામ। अयोध्या पर पीएम मोदी की समीक्षा बैठक। वीडियो कॉन्फ्रेंस थी करी बैठक। योगी आदित्यनाथ पण रह्या हाजर। पीएम मोदीए जोयो अयोध्या विजन डॉक्यूमेंट। अयोध्या एटले जेने हरावी न शकाय। अयोध्या एटले मर्यादा पुरुषोत्तम भगवान रामनु नगर। अयोध्या एटले भारतनी आध्यात्मिक कर्मभूमि। शनिवारे प्रधानमंत्रीए अयोध्याना विकास मॉडलना रोडमेप एटले के अयोध्याना विजन डॉक्यूमेंट पर एक महत्वपूर्ण बैठक करी। लगभग 1.5 કલાક ચાલેલી આ બેઠકમાં પીએમ મોદીએ અયોધ્યાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી। વિડિયો કોન્ફરન્સિંગથી થયેલી આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। તે ઉપરાંત ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્ના, નગર વિકાસ મંત્રી આશુતોષ ટંડન, પ્રવાસન મંત્રી નીલકંઠ तिवारी, સિંચાઈ મંત્રી મહેન્દ્ર સિંહ, अयोध्या विकास डेवलपमेंटना उपाध्यक्ष विशाल सिंह पण आ बैठकमां सामेल थया। आ वर्चुअल मीटिंग दरमियान पीएम मोदीए आ प्रोजेक्टनुं डिजिटल मॉडल बताववामां आव्युं। एटલું જ નહીં, આ બેઠકમાં પીએમ મોદીને તે પણ જાણકારી આપવામાં આવી કે અયોધ્યામાં અત્યાર સુધી કેટલા વિકાસ કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને કેટલા કામો ભવિષ્યમાં થવાના છે। अयोध्या में 1200 एकड़ में वैदिक सिटी बनवानी तैयारी અને लगभग 500 लोकोनो मत आ विजन डॉक्यूमेंट में सामेल करवामां आव्यो छे। अयोध्याना विकास माटे विजन डॉक्यूमेंट हेठळ जे रोडमेप तैयार करवामां आव्यो छे ते आगामी 100 वर्षनी जरूरियातो मुजब तैयार करवामां आव्यो छे। भविष्यनी अयोध्या माटे उत्तर प्रदेश डेवलपमेंट ऑथोरिटीए 20,000 करोड़ रूपियाना प्रोजेक्ट तैयार करवामां आव्या छे। उत्तर प्रदेश में सरकारनो उद्देश्य अयोध्यानु आधुनिकीकरण करवानो ज नथी, पण तेनो प्रयास छे के अयोध्यानु पुरातन स्वरूप पण जळवाई रहे। माटे आ वातने ध्यानमां राखीने ज भविष्यनी अयोध्यानो डेवलपमेंट प्लान तैयार करवामां आवी रह्यो छे। अयोध्या पर उत्तर प्रदेश सरकारनुं प्रेजेन्टेशन जोया बाद मोदीए कह्युं के अयोध्या एक एवं शहर है जे भारतीय संस्कृति चेतना में है, माटे तेमा परंपराओनी झलक जोवावी जोईए। अयोध्या आध्यात्मिक शहर है, माटे तेमा परंपराओनी झलक जोवावी जोईए। अयोध्या आध्यात्मिक शहर है, माटे तेना भविष्यनुं माळखुं पण एवुं ज होवुं जोईए, जे प्रवासीओ अने तीर्थयात्रीओ साथे साथे तमाम माटे फायदाकारक होय। आज की बैठक में उन्होंने मार्गदर्शन दिया है, वह अभूतपूर्व है। अयोध्या नाथ भगवान श्री राम ला की जन्मभूमि और वहाँ पर बनने वाला जो भव्य मंदिर है, और उस भव्य मंदिर के साथ साथ और क्या क्या करना चाहिए,
उस पर बहुत सारी बातें बताई गई हैं जिनकी मैं समझता हूं कि अभी तुरंत चर्चा करना तो उचित नहीं होगा, लेकिन उन्होंने बहुत व्यापक विजन दिया है जो वर्तमान पीढ़ी और आने वाली 10 पीढ़ी के बाद के बीच कभी भी कोई अंतर ना हो। ન્યૂઝ 18ના અમિતાભ સિન્હાના રિપોર્ટ મુજબ મોદીએ અયોધ્યાના વિકાસમાં યુવાઓની ભાગીદારી પર ભાર મૂક્યો. અયોધ્યાનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે આવનારી પેઢીને પોતાના જીવનમાં ઓછામાં ઓછા એકવાર અયોધ્યા જવાની ઈચ્છા થાય. જેવી રીતે ભગવાન રામમાં લોકોને સાથે લાવવાની ક્ષમતા હતી, તેવી જ રીતે અયોધ્યાના વિકાસ કાર્યોમાં જનભાગીદારી હોવી જોઈએ. ખાસ કરીને યુવાઓની અયોધ્યા શહેરના વિકાસમાં યુવાનોની સ્કિલનો લાભ ઉઠાવવો જોઈએ. ન્યૂઝ 18ના અમિતાભ સિન્હાના રિપોર્ટ મુજબ અયોધ્યામાં પ્રદેશ માટે 6 દ્વાર બનાવવામાં આવશે, જેમાં લખનૌ રોડ પર શ્રીરામ દ્વાર, गोंडा रोड पर लक्ष्मण द्वार, गोरखपुर रोड पर हनुमान द्वार, प्रयागराज रोड पर भरत द्वार, वाराणसी रोड पर जटायु द्वार અને રાયબરેલી રોડ પર ગરુડ દ્વાર. તે ઉપરાંત સરયુ નદીના તમામ ઘાટો અને તેની આસપાસના તમામ વિસ્તારોનું સૌંદર્યીકરણ પણ કરાશે. તે ઉપરાંત અયોધ્યા બાયપાસથી સરયુ તટ જવા માટે એક શોર્ટકટ રસ્તો પણ બનાવાશે. એટલું જ નહીં, અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટમાં અયોધ્યાને એક તીર્થનગર હેરિટેજ સિટી, સૌર શહેર, સમરસ અયોધ્યા અને સ્માર્ટ સિટીના રૂપમાં વિકસિત કરવાની યોજના છે. અયોધ્યા વિઝન ડોક્યુમેન્ટ મુજબ ભવિષ્યની અયોધ્યાના નિર્માણ દરમિયાન અને ત્યારબાદ અહીં 4 લાખથી વધુ પ્રત્યક્ષ અને 8 લાખ અપ્રત્યક્ષ રોજગારી મળવાની આશા છે. अयोध्या हमेशा से भारत की आध्यात्मिक नगरी रही है और बल्कि मैं कहूं तो यह आध्यात्मिक केंद्र रहा है. और निश्चित तौर पर जो हमारी वहां की सरकार से चर्चाएं हुई हैं और जो योजना हमारी हैं, उन सबको मिलकर अयोध्या एक अद्वितीय आध्यात्मिक केंद्र के रूप में विकसित होने वाला है, आध्यात्मिक राजधानी बनने वाला है. अयोध्या तो एक मोहब्बत का शहर है और जो वहाँ पर राम जी की भूमि जन्मभूमि है, तो हर व्यक्ति अयोध्या से मोहब्बत करता है. इसलिए जब अयोध्या पर फैसला आया था सुप्रीम कोर्ट का, तो सबने उसको स्वीकार किया था और वहाँ भव्य राम मंदिर बन रहा है. हर भारतीय के मन में बहुत उल्लास है. 5 अगस्त 2020 को प्रधानमंत्री नरेंद्र मोदी के राम मंदिर शिलान्यास के बाद से ही उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ की अगुवाई में उत्तर प्रदेश की सरकार अयोध्या को दुनिया के सबसे बड़े धार्मिक पर्यटन केंद्र में बदलने के लिए काम में जुटी हुई है. यानी कहा जा सकता है कि आने वाले सालों में अयोध्या का स्वरूप भव्य होगा और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ अयोध्या को नई पहचान दिलाने की कोई कोर कसर नहीं छोड़ रहे हैं. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી યુપી સરકારે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે રાજ્ય સરકાર હવાઈ, ટ્રેન અને રસ્તાઓના માધ્યમથી શહેરની કનેક્ટિવિટીને સરળ બનાવવા પગલાં ભરી રહી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. ભવ્ય રેલવે સ્ટેશનની તૈયારી. અયોધ્યા ધામ માટે બાયપાસ. રાયબરેલીથી અયોધ્યા સુધી 4 લેનનો રસ્તો. આધુનિક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની તૈયારી. દશરથ મહેલ સત્સંગ ભવન બની રહ્યું છે. યાત્રી સહાયતા કેન્દ્ર, રેન બસેરા બની રહ્યું છે. प्रधानमंत्री नरेंद्र मोदी का भी लगातार अयोध्या में एक खास लगाव रहा है और वो भी शिलान्यास से लेकर अब तक के जिस तरह से अयोध्या में कार्य चल रहे हैं उनकी समय समय पर प्रगति लेते रहे हैं. बीते कुछ दिनों पहले ही जो प्रधानमंत्री नरेंद्र मोदी के सचिव रहे हैं नृपेंद्र मिश्रा, वो उन्होंने पिछले 14 और 15 जून को अयोध्या में एक अहम बैठक की थी, जिसमें अयोध्या में राम जन्मभूमि निर्माण समिति के साथ ही साथ जो ट्रस्ट है उसके पदाधिकारियों के साथ एक अहम बैठक की थी. હવે અયોધ્યા બદલાઈ રહી છે.
ચારે બાજુ માત્ર નવા નિર્માણ અને પુનઃ નિર્માણ થઈ રહ્યા છે. વર્ષો જૂની ઇમારતો નવા રંગરૂપ પણ ધારણ કરી રહી છે. સાંકડા રસ્તાઓની જગ્યાએ પહોળા રસ્તાઓ બની રહ્યા છે. રામ મંદિર સાથે સાથે અયોધ્યાનું પણ કાયાકલ્પ થઈ રહ્યું છે. તે માટે યોગી આદિત્યનાથે અયોધ્યાના પ્રાચીન ઐતિહાસિક, ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને જોતા કામ શરૂ કરી દીધું છે અને આ ધર્મનગરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની તૈયારી થઈ ચૂકી છે. અયોધ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ખાસ સંબંધ રહ્યો છે. 1991માં નરેન્દ્ર મોદી મુરલી મનોહર જોશી સાથે એક કાર સેવક તરીકે અયોધ્યા આવ્યા હતા અને ત્યારે તેમણે કહ્યું હતું કે ફરીવાર તેઓ ત્યારે અયોધ્યા આવશે જ્યારે ત્યાં રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું 29 વર્ષ પછી પૂર્ણ થયું જ્યારે તેમણે 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. હવે આજની તારીખે આખા દેશના દિલમાં વસેલી ભવિષ્યની અયોધ્યાને એક આધ્યાત્મિક શહેર બનાવવાની સાથે સાથે વિશ્વ સ્તરીય શહેર બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓગસ્ટ 2020માં જેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય રામ મંદિરનો પાયો નાખ્યો, આખો દેશ જશ્નમાં ડૂબી ગયો. કરોડો રામ ભક્તો માટે આ કોઈ ઐતિહાસિક પળથી ઓછું નહોતું. સાધુ સંતો માટે પણ તેમના જીવનની આ ધન્ય ઘડી હતી, કેમ કે 500 વર્ષો પછી તાડપત્રી અને ટેન્ટમાં રહ્યા બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા હતા. રામના ધામમાં ભૂમિપૂજનની ભવ્ય તૈયારીઓ વચ્ચે ક્યાંક ભજન કીર્તન ચાલી રહ્યા હતા તો ક્યાંક લોકો ખુશીથી ઝૂમી રહ્યા હતા. રામ મંદિરના શીલા પૂજનના દિવસે દેશ અને દુનિયા રામ ભક્તિમાં લીન હતી. દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 વર્ષ બાદ અયોધ્યા માટે રવાના થયા તો પરંપરાગત વસ્ત્રોમાં નજરે પડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોલ્ડન રંગનો કુર્તો અને પિતાંબરી ધોતી પહેરી હતી. ધાર્મિક કાર્યોમાં પીળો રંગ શુભ માનવામાં આવે છે. મોદી વાયુસેનાના વિશેષ વિમાનમાં લખનૌ પહોંચ્યા હતા. અયોધ્યા રામ મંદિરનો પાયો નાખવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કોઈ સપનું સાચું થાય તેવું હતું. 29 વર્ષ પહેલા એટલે કે 1991માં નરેન્દ્ર મોદીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તેઓ અયોધ્યા ત્યારે જ પાછા ફરશે જ્યારે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે. તે સમયે એક કાર સેવક તરીકે નરેન્દ્ર મોદી મુરલી મનોહર જોશી સાથે અયોધ્યા પહોંચ્યા હતા. એટલું જ નહીં, વર્ષ 1990માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી ત્યારે તે રથ पर પણ नरेंद्र मोदी सवार હતા. उस समय जब ये हम मुलाकात हुई थी तो मैंने मुरली मनोहर जोशी से ही पूछा था कि कौन है, तो उन्होंने बताया था कि नरेंद्र मोदी हैं और गुजरात के जो है नेता हैं और इस रूप में मेरा परिचय हुआ था. चूँकि इनके चेहरे मेहरे से हमको बहुत अच्छे लग रहे थे, दाढ़ी की गेटअप थी और बुका भरा हुआ चेहरा था, तो मेरी उत्सुकता हुई कि उनसे बात करने की. मैंने बातचीत की, मैंने उनसे पूछा कि आपने रामलला का दर्शन कर लिया, कैसा महसूस कर रहे हैं. कहीं बहुत अच्छा लगा. तो अकस्मात मेरे मुंह से निकल गया कि ये बताइए आप दोबारा अब कब अयोध्या आएंगे. तो उन्होंने इसी बात का जवाब दिया था कि मैं अब जब भी आऊंगा राम मंदिर बनाने ही आऊंगा. अयोध्या में राम मंदिर आंदोलन से पीएम मोदी का काफी पुराना नाता रहा है, लेकिन किसे पता था कि एक कार सेवक प्रधान सेवक के तौर पर जब अयोध्या आएगा तो उसी के हाथों मंदिर निर्माण की पहली ईंट रखी जाएगी. जब पीएम मोदी ने मंदिर का शिलान्यास किया था तो उस वक्त भारत के साथ साथ खुद उनका भी 29 साल का वनवास खत्म हो गया था. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અયોધ્યાને વિશ્વ સ્તરનું શહેર બનાવવાની તૈયારી થઈ રહી છે. અયોધ્યાને ઐતિહાસિક શહેરનું રૂપ આપવાના કામની શરૂઆત થઈ ચૂકી છે. અયોધ્યાને આધુનિક ધર્મનગરી બનાવવાની તૈયારી પણ પૂરી થઈ ચૂકી છે.
એટલે અયોધ્યાનું પ્રાચીન ગૌરવ ફરી એકવાર દેશ સાથે સાથે આખી દુનિયા જોશે. પ્રદેશ સરકાર મુજબ આવનારા સમયમાં અયોધ્યાનું સૌંદર્યીકરણ જોયા બાદ વિશ્વમાં અયોધ્યાનું નામ ગુંજશે. मुख्यमंत्री लगातार अयोध्या के विकास को लेकर जो परियोजनाएं चलाई जाती हैं वो नियमित तौर पर वो खुद समीक्षा करते हैं और इस बात को सुनिश्चित करते हैं कि अगर किसी भी तरह की किसी भी डिपार्टमेंट में कोऑर्डिनेशन की कमी है, कहीं पैसे की कमी है या प्लानिंग में कमी है तो उसको तत्काल दूर करके जो लक्ष्य है 2024 तक राम मंदिर निर्माण के साथ अयोध्या के भव्य निर्माण का, उसमें चाहे अंतर्राष्ट्रीय स्तर का एयरपोर्ट हो, अंतर्राष्ट्रीय स्तर की सड़कें हो, इन तमाम चीजों को पूरा करने के लिए लगातार योगी सरकार द्वारा प्रयास किया जा रहा है. અયોધ્યાના સૌંદર્યકરણનું સૌથી મોટું પાસું છે રામ મંદિર અને શિલ્પકલાથી તેમના જીવનનું વર્ણન. 1997માં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલે મૂર્તિકાર રંજીત મંડલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સતત અયોધ્યામાં પ્રભુ શ્રીરામના જીવનના દરેક પડાવને પથ્થરો પર કોતરવાની શરૂઆત થઈ. અયોધ્યામાં બની રહેલી કેટલીય મૂર્તિઓ ભવ્ય રામ મંદિર પરિસરમાં લગાવવામાં આવનાર છે અને જેને ધ્યાનમાં રાખીને જ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. कितनी मूर्तियां लगभग भगवान राम के जन्म से लेकर और अयोध्या वापसी तक, राजतिलक तक कितनी मूर्तियां भी और बनानी है? ऐसा है कि हमको जो आदेश दिए हैं माननीय चंपत राय जी, जो उनके आदेश से चल रहा है, तो हमको दिया गया है कम से कम राज्याभिषेक तक मूर्ति बनाना है. जो भगवान राम जो अपना सरजू में नदी में अपना प्राण वो दिए थे, विसर्जित हुए थे, तो उतना तक तो हमको बनाना है. लेकिन हमारा जो है अभी वर्तमान में जो वहाँ तक बना है, जो सीताहरण तक जो लगभग तैयारी में है, और बाकी हमको और 40-50 स्क्रिप्ट और कंप्लीट करना है. નવેમ્બર 2020માં ન્યૂઝ 18ની ટીમે અયોધ્યાના સૌંદર્યકરણની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. રામ મંદિરમાં લાગનારી આ મૂર્તિઓને રામ જન્મભૂમિના 67 એકરના પરિસરમાં લગાવવામાં આવશે. કુલ 500 મૂર્તિઓ બનાવવાની છે, જેમાં કેટલીય મૂર્તિઓ પર કામ પૂર્ણ થઈ ગયું છે, જેમાં ભગવાન રામના બાળપણ સાથે જોડાયેલી દરેક કહાની સામેલ છે. મૂર્તિઓથી ચારે ભાઈઓને શિક્ષણ ગ્રહણ કરતા બતાવવામાં આવ્યા છે. મૂર્તિઓથી બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રભુ શ્રીરામે તાડકાનો વધ કર્યો. अब तक जो राम मंदिर निर्माण को लेकर कार्य किया गया है वो किस स्टेज में पहुंचा है और कितना काम पूरा हुआ है, क्योंकि ये लक्ष्य रखा गया है राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट और निर्माण समिति द्वारा कि इसे 2024 के पहले पूरा किया जाए. वहीं दूसरी ओर अयोध्या में भव्य राम मंदिर निर्माण के साथ किस तरह से अयोध्या में अंतर्राष्ट्रीय स्तर की सुविधाएं मुहैया कराने के लिए अंतर्राष्ट्रीय स्तर की सड़कें बनाई जा रही हैं, और किस तरह से जो अयोध्या जिस तरह से त्रेता युग में दिखती थी, जो दिव्यता और भव्यता थी, उसको इस्टेब्लिश करने के लिए अयोध्या और राम से जुड़े जो संदर्भ हैं उनको अयोध्या की दीवारों और उस पर उकेरा जाएगा. किस तरह से अयोध्या की जो सरयू नदी है उसके किनारे सरयू रिवर फ्रंट को डेवलप किया जाएगा. किस तरह से अयोध्या का जो पंचकोसी मार्ग है जहां पर हर साल करोड़ों लोग, लाखों लोग वहां पर जाकर परिक्रमा करते हैं, उसके चौड़ीकरण और सौंदर्यीकरण का कार्य किया जा रहा है. और किस तरह से अंतर्राष्ट्रीय स्तर के जो पर्यटन है, जो क्योंकि भगवान राम की करोड़ों लोगों में आस्था है, जो कि सिर्फ देश ही नहीं बल्कि विदेशों में रहते हैं, उनके अयोध्या पहुंचने के लिए अंतर्राष्ट्रीय स्तर का श्री राम के नाम से अंतर्राष्ट्रीय एयरपोर्ट का निर्माण किया जा रहा है, जो भी लगभग पूरा होने की कगार पर पहुंच चुका है. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પહેલા જ શરૂ થઈ ચૂક્યું છે અને અયોધ્યામાં છેલ્લા 4 વર્ષથી દિવાળી પર આયોજિત થનારા દીપોત્સવની શરૂઆતે તેને વૈશ્વિક ઓળખ અપાવી છે. યોગી આદિત્યનાથના નિર્દેશ પર પવિત્ર નગરીમાં દીપોત્સવ અને રામલીલા જેવા આયોજન દર વર્ષે ભવ્ય રીતે યોજાય છે. વિશ્વ પ્રસિદ્ધ રામ મંદિર ધીરે ધીરે નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે, તો અયોધ્યા શહેરનું રૂપ પણ બદલાઈ રહ્યું છે. એટલે હવે તે આધુનિક અયોધ્યા બનવા જઈ રહી છે, જે પીએમ મોદી અને સીએમ યોગી સાથે કરોડો દેશવાસીઓનું સપનું રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.